પાણીની સમસ્યા વકરી છે। જળકુંભીથી 5 થી 6 કિલોમીટર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ થયો હતો। એ સમાચાર આપના સુધી પહોંચાડ્યા હતા। ત્યારબાદ હવે વાત કરીશું, બ્રેક પહેલા આપણે સમાચારની વાત કરી હતી, ત્યારે હવે ફરી એકવાર TV9 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ભાવનગર મનપા દ્વારા કરવેરો વધારવાની શક્યતાઓની વાતને લઈને TV9ના અહેવાલ અને લોકોના વિરોધને લઈને મનપાનો મહત્વનો નિર્ણય। મનપાની સાધારણ સભામાં અધ્યક્ષ દ્વારા મિલકત વેરાના દરમાં 30.76% વધારાની દરખાસ્તને રદ કરી મિલકત વેરામાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રજાના અભિપ્રાય લીધા, આ ઉપરાંત અમારા મોવડી મંડળ સાથે ચર્ચાઓ કરી અને અમને એવું લાગ્યું કે આ વર્ષે કોઈ ટેક્સ વધારવો નથી, એટલે આ દરખાસ્તને પરત કરી બોર્ડમાં સર્વાનુમતે ટેક્સ નહીં વધારવા માટેનો અમે એજન્ડા મૂક્યો। મેયરશ્રીના અધ્યક્ષસ્થાનમાં આ એજન્ડા પરત કરી અને ટેક્સ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે 30% ટેક્સ વધારવાની જે વાત હતી, તે ટેક્સ જો વધત તો લોકોને પણ ખૂબ જ તકલીફ પડત। જો પણ હવે કોંગ્રેસ દ્વારા તેમજ અન્ય જાગૃત નાગરિક લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો, તે વિરોધ થતાં ટેક્સ વધારવાનું જે મુલતવી રાખવામાં આવ્યું છે અને એ નાગરિકો દ્વારા અને અમારા જેવા નાના માણસોને પણ ખૂબ લાભદાયક ગણવામાં આવ્યું છે। અને જે TV9નો જે રિપોર્ટ આવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાના દરમાં 30.76%નો તોતિંગ વધારો કરવાની આવકવેરા વિભાગ દ્વારા દરખાસ્ત કરાઈ હતી। માત્ર 1 થી 2 પહેલા જ કરમાં વધારો કર્યા બાદ ફરી વધારાની દરખાસ્તથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેને લઈને ભાવનગરની ટેક્સ ભરતી પ્રજા અને વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ટેક્સ વધારવામાં આવશે તો કોંગ્રેસ અને શહેરના નાગરિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને TV9 દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરાયો હતો। લોકોનો ઉગ્ર વિરોધ અને TV9ના અહેવાલ બાદ અંતે મનપાની સભામાં અધ્યક્ષ સ્થાનેથી મિલકત વેરાના કર પદ્ધતિના બેઝિક દરોમાં કોઈ વધારો નહીં કરી દર યથાવત રાખવાનો નિર્ણય કરાતા લોકોએ અને વિપક્ષે નિર્ણયને આવકાર્યો છે। આ ટેક્સ વધારવામાં આવશે તો વિરોધ પક્ષ સાખી નહીં લે અને આના માટે પ્રજા માટે રોડ ઉપર આવશે અને પ્રજાનો પણ ખૂબ જ વિરોધ હતો। TV9 દ્વારા આ બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો અને સત્તા પક્ષે વિચાર કરવામાં આવ્યો કે આ વસ્તુ વ્યાજબી નથી અને ટેક્સ વધારવામાં ન આવ્યો એવો બોર્ડમાં નિર્ણય લેવામાં આવ્યો। વડોદરાના ડભોઈમાં